ચાલો મિત્રો, આજે મેં આ ડુંગરમાં ઉપર શિવડા ખોદવા નીકળેલો છે અને આ શિવડા તમને મેં બતાવું. અત્યારે ખૂબ મસ્ત પાક નીકળેલા છે. આજે આવી રીતે અંદરથી નીકળતા છે. આવી રીતે આ ખોદી કાઢવાના અત્યારે. પછી આનું છે ને શાક બનાવી ખાવાનું, અને એમાં શિવડામાં છે ને દાળ નાખવાની બહુ ખાવાની મજા પડે, અને ચોખા હાથે ખાવાની મજા પડે. ખૂબ સરસ. તમને આ ડુંગરમાં બધું સીન બતાવું. આવી જગ્યાએથી અમે આ શિવડા શોધી કાઢીએ. જોઈ લો આખું જંગલ, ને જોઈ લો આખો જંગલ એરિયો છે. અને આમાં અમે ફરવા આવ્યો અને શિવડા શોધવા આવ્યો. આ શિવડા તમને બતાવું. જોઈ લો આવી રીતે નજીકથી બતાવવા. 1 2 3 આ એક 4 નીકળેલા છે. ખૂબ જ આનું શાક મસ્ત ખાવાની મજા આવશે. આજે સાંજે છે ને ચોખા સાથે આનું શાક દાળ નાખીને શાક બનાવીશું, અને બહુ મજા આવશે. અને ભાત સાથે જ મજા પડે. ખૂબ સરસ મસ્ત ખાવાની મજા પડે. આ જંગલમાંથી આ કુદરતી અત્યારે આ વરસાદની સિઝન આવે ત્યારે આ નીકળી આવતા છે, અને સરસ મજા પડી જાય ખાવાની. આ જોઈ લો બધા. આવી જગ્યા પહોંચી જગ્યા રહે તે જ જગ્યાએ નીકળતા છે. અને તમને અત્યારે આ જંગલ ખૂબ સરસ જંગલ બતાવું. જોઈ લો. ફરવાની બીક લાગે પણ શું કરીએ હવે. આ ખાવાની ઈચ્છા થયેલી તો આવી ગયો જંગલમાં. એકલો ફરતો છું. આમ અત્યારે કંઈ નજરમાં નહીં આવે. ચોમાસા આ બધું ભરાઈ જાય જંગલ ત્યારે કંઈ ને કંઈ પ્રાણી રહેતા છે. વાઘ રહે, બધું જ રહે. પણ હવે આ બધું ખુલ્લું એટલે અત્યારે કંઈ નહીં. બહુ મોટું જંગલ છે અમારા ઘરથી ઉપર. મેં તમને અત્યારે એડ્રેસ બતાવું. આ ધરમપુર વિસ્તાર, હનુમતમાળ ગામ. અને આ તે જગ્યાથી મેં આ ડુંગરમાં શિવડા શોધવા ગયો. શિવડા મને મળી ગયા. સાંજે શિવડાનું શાક ખાવાની મજા પડશે. હવે બસ આ જંગલમાં ફરી લીધું. અત્યારે મારે ઉતરવાની તૈયારી ચાલતી છે. સાંજ પડી ગઈ એટલે અત્યારે ઉતરવાનો. જય ભોલેનાથ.